નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો હોબાળો। વડોદરા સમા વિસ્તારની સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ ફરી એકવાર ભોજનની નબળી ગુણવત્તા અને પાણીની અછત સામે રોષે ભરાયા। સમરસ હોસ્ટેલ વિદ્યાર્થીઓનો હોબાળો। વડોદરા સમા વિસ્તારની સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ ફરી એકવાર ભોજનની નબળી ગુણવત્તા અને પાણીની અછત સામે રોષે ભરાયા। અગાઉ અનેકવાર રજૂઆતો છતાં મેનેજમેન્ટે કોઈ પગલાં ન લેવાતા વિદ્યાર્થીઓ ગઈ મોડી રાત્રે કડકડતી ઠંડીમાં રોડ પર ઉતરી આવ્યા અને ભારે હોબાળો મચાવ્યો હતો। ટેમ્પો ડ્રાઈવરને આડે હાથ લઈ કોન્ટ્રાક્ટર સાથે વાત કરતા કોઈ યોગ્ય જવાબ ન મળતા સ્થિતિ વધુ તંગ બની હતી। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે ચોક્કસ કંપનીના ગુણવત્તાયુક્ત લોટ, તેલ અને અન્ય ચીજવસ્તુઓની જગ્યાએ સસ્તી કંપનીઓની સામગ્રી આપવામાં આવે છે। રસોડામાં ગંદકી અને દુર્ગંધ પણ સતત રહે છે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। પ્રોબ્લેમ સખત ચાલુ છે। અમારે ઓફિસમાં રજૂઆત કરી છે, છતાં પણ અમારું નિરાકરણ આવ્યું નથી। અમે આજે જઈને જોયું તો જ્યાં અમારા સનફ્લાવર ઓઇલ છે એમાં અમારા જે મેનેજર છે અને સુપરવાઇઝર છે એ મિક્સ કરતા પકડાય છે। એમને જઈને મેં રજૂઆત કરી તો એવું કીધું કે અમે થોડું ઘણું તો મિક્સ કરી અમે અમારું પોર્શન કાઢવું પડે। પણ અમે અંદર જઈને રજૂઆત કરી, આ રોટલી તમે અમારી જોઈ શકો છો। આ લોટ અમારો છે કે જે કણૈયાનો યુઝ કરવામાં આવે છે અને આશીર્વાદ તમને બતાવવામાં આવે છે। આ બધું યુઝ કરવામાં આવે છે બતાવવા માટે બહાર 4-5 લોકો રાખેલા છે, બાકી અંદર અમારે કણૈયાનો લોટ રાખેલો છે અને હાઇજીનના ઉપર 0 છે। બધું અંદર એકદમ ખરાબ પડ્યું છે। અમારા વોશરૂમ, અમારા હાથે બધું પાણીની બધી તંગી છે। બધી રજૂઆત કરી છે અમારે, અત્યારે રજૂઆત કરી, સાહેબ નથી આવ્યા, બધા ન્યૂઝમાં જણાવ્યું છે, કોઈ ન્યૂઝવાળા પણ નથી આવ્યા અમારા છે।